23 માર્ચ 1931 ફાંસી આપવાની 15 મિનિટ પહેલા ભગતસિંહ શું કરી રહ્યા હતા? જો કોઈ બીજો વ્યક્તિ હોય ને તો કદાચની રડતો હોય, પ્રાર્થના કરતો હોય, પણ ભગતસિંહ છે તે લેનિનનું પુસ્તક વાંચી રહ્યા હતા. થોડી વારમાં જેલર આવે છે અને ભગતસિંહે કીધું કે થોડી વાર ઊભા રહો. એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે સાહેબ. તમે વિચાર કરી શકો કે 15 મિનિટ પહેલા કોઈ વ્યક્તિ આટલો શાંત કઈ રીતના હોઈ શકે? આપણે ભગતસિંહને માત્ર એક એવા ક્રાંતિકારી તરીકે ઓળખીએ છીએ, પણ હકીકતમાં તે એક એવા ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ હતા. જેલના 2 વર્ષની અંદર તેણે 300 થી પણ વધારે પુસ્તકો વાંચ્યા હતા. તેમનું માનવું હતું કે બોમ્બ કે પિસ્તોલથી ક્રાંતિ નથી આવવાની. ક્રાંતિની તલવાર વિચારોના પથ્થર પર ધાર કાઢવાથી બને છે. તેમને ખબર હતી કે અંગ્રેજોને હરાવવા માટે ગોળી નહીં પણ જ્ઞાનની જરૂર છે. ઘણા લોકો એવું કહે છે કે બોમ્બ ફેંકી અને તેણે એક મોટી ભૂલ કરી, પણ હકીકતમાં તે બોમ્બ તો ખાલી જગ્યામાં ફેંકવામાં આવ્યો હતો અને જો તે ધારત ને તો કદાચ નહીં ભાગી જાત. પણ એનો વિચાર એવો હતો કે જો હું કોર્ટ સામે દલીલ કરીશ ને તો કદાચ ને દેશ સાંભળશે અને દેશ મારી ક્રાંતિમાં જોડાશે. આજે આપણે ઇન્કલાબ જિંદાબાદના નારા તો લગાવીએ છીએ, પણ હકીકતમાં કોઈએ તેમનું પુસ્તક કે તેમના વિચારો વાંચ્યા છે ખરા? સાચી આઝાદી એ નથી કે અંગ્રેજો ગયા, પણ સાચી આઝાદી તો એ છે કે જ્યારે કોઈ બીજા વ્યક્તિઓનું શોષણ ન કરે. જો તમને આ વાત ગમી હોય તો આઈડીને ફોલો કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા.